ચાલો આપણે એક્સરસાઇઝ 6.5 અને એમાં પાંચમો સમ કરીએ છીએ. પાંચમા સમમાં પહેલો સમ f of x is equal to x cube. x belongs to સંવૃત અંતરાલ -2 થી 2, ક્લોઝ ઇન્ટરવલ -2 to 2. તો સૌથી પહેલા આપણે f dash x શોધીએ. તો f dash x is equal to 3x square. પછી આપણે f double dash x શોધીએ તો એ થાય 6x. આ 3x સ્ક્વેર અને આ થયું 6x. હવે તમે f dash x is equal to 0 મૂકશો તો તેથી 3x સ્ક્વેર is equal to 0 અને તેથી x is equal to 0. એ x is equal to 0 તમે દ્વિતીય વિકલનમાં મૂકો f double dash 0 તો આન્સર આવશે 0. હવે એનો મતલબ એમ થયો કે આ x બરાબર 0 આગળ આને કોઈ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. તમે નીચે વાક્ય લખો કે તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નું અસ્તિત્વ નથી. લોકલ મિનિમમ or maximum value does not exist. Actually આપણને આમાં સ્થાનીય મહત્તમ અને ન્યૂનતમ પૂછ્યું નથી. તમે ઉપર હેડિંગ વાંચશો તો વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ જ પૂછ્યું છે. ગ્લોબલ મેક્સિમમ અને ગ્લોબલ મિનિમમ. તો આ f dash 0 આ x is equal to 0 લ્યો એટલે f dash x થી 0 આવે છે એટલે આ x is equal to 0 છે એ નિર્ણાયક સંખ્યા તો કહેવાય, એક્સ્ટ્રીમ પોઈન્ટ તો કહેવાય જ. તો હવે તમારે શું કરવાનું કે 0 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો એટલે f of 0 તો આન્સર આવશે 0. પછી તમે f of -2 શોધો તો એ આન્સર આવશે -8. પછી f of 2 શોધો તો એ આન્સર આવશે 8. અને હવે લખો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ. તો એ આ ત્રણમાંથી જે સૌથી વધારે હોય એ ગ્લોબલ મેક્સિમમ કહેવાય એટલે 8 જે છે એ વૈશ્વિક મહત્તમ મૂલ્ય થયું. અને હવે લખો કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ગ્લોબલ મિનિમમ વેલ્યુ. તો આમાં જે સૌથી નાનું છે -8, f of -2 is equal to -8, આ એની વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય થયું કહેવાય. જોઈ લેજો સમ. ચાલો હવે આપણે બીજો સમ કરીએ. સમ નંબર 2. એમાં આપ્યું છે તમને f of x is equal to sin x plus cos x. અને x ની વેલ્યુ તમારે લેવાની છે x belongs to 0 to pi. તો સૌથી પહેલા તમે f dash x શોધો
तो f dash x is equal to cos x minus sin x. પછી f double dash x શોધો તો એ થાય minus sin x minus cos x. પછી f dash x is equal to 0 મૂકો તો f dash x is equal to 0 તો આ થયું cos x minus sin x is equal to 0 તો implies cos x is equal to sin x and therefore tan x is equal to 1. tan x is equal to 1 આ cos નામ લઈ આવો એટલે તો tan x is equal to 1 તો એનો મતલબ એમ થયો કે tan x is equal to tan pi by 4 અને tan is equal to tan તમે લખતા હો ભાઈ પ્રવીણ તો સીધો આન્સર આવે x is equal to k pi plus pi by 4. K belongs to Z. પણ તમારે x ની વેલ્યુ વિવૃત અંતરાલ 0 to pi માં લેવાની છે. જો અહીંયા છે ને તમારે વિવૃત અંતરાલ લેવાનું હોય, અહીંયા ભલે સંવૃત આપ્યું હોય પણ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત શોધવા માટે આ વિવૃત અંતરાલ લેવાય. લોકલ મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ શોધવી હોય તો આ x ની વેલ્યુ તમારે વિવૃત અંતરાલમાંથી લેવાની આવે. તો x is equal to જો તમે આમાં k is equal to 0 મૂકો તો આન્સર pi by 4 આવે એટલે pi by 4 છે એ આવે યા 0 અને pi ની વચ્ચે આવે. 0 અને pi ની વચ્ચે એટલે pi નો સહગુણક છે એ 0 અને 1 ની વચ્ચે હોવો જોઈએ. 0 અને 1 ની વચ્ચે. Multiple of pi must be in between 0 and 1. તો તમે k is equal to 1 મૂકો તો 5 pi by 4 આવે જે આમાં નહીં આવે. પછી તમે k is equal to -1 મૂકો -1 તો -4 pi plus pi એટલે -3 pi by 4 ઈ પણ નહીં આવે. એટલે ફક્ત આ એક જ કિંમત આવશે x is equal to pi by 4. આ નિર્ણાયક સંખ્યા આવી કહેવાય એક્સ્ટ્રીમ વેલ્યુ. તો હવે આને તમે દ્વિતીય વિકલનમાં મૂકો f double dash pi by 4 તો f double dash pi by 4 શોધશો આમાં pi by 4 મૂકો એટલે -1/√2 -1/√2 એટલે આ થઈ ગયું -√2 લેસ ધેન 0 આવ્યું. આમાં એને પૂછ્યું નથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ પૂછ્યું નથી પણ છતાંય હું તમને કરાવડાવું છું. એટલે તમે નીચે એક વાક્ય લખો કે f એ x બરાબર pi by 4 આગળ સ્થાનીય મહત્તમ છે. f is local maximum. F is local maximum at x is equal to pi by 4. અને હવે તમારે સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધવું હોય local maximum value. તો ઈ pi by 4 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો f of pi by 4. તો f of pi by 4 એટલે 1/√2 plus 1/√2 એટલે આ થઈ ગયું √2. હવે તમારે વધારામાં શું કરવું પડે કે f of 0 શોધવું પડે. આ જે હોય ને આ કિંમત મૂકવી પડે. f of 0 શોધો તો sin 0 એટલે 0 cos 0 એટલે 1 એટલે આ થયું 1. પછી f of pi શોધવું પડે. f of pi તો sin pi એટલે 0 cos pi એટલે -1 એટલે આ થયું -1. અને હવે આ જે ત્રણ સંખ્યા છે આ સંખ્યા અને આ સંખ્યા આ ત્રણમાં જે સૌથી વધારે હોય જેમ કે √2 સૌથી વધારે છે આ 1.4 જેવું થાય
તો હવે તમે કહી શકો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ, તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય થશે √2 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ગ્લોબલ મિનિમમ વેલ્યુ, સૌથી નાની કિંમત -1 છે એટલે ઈ -1 થશે. લ્યો આ તમારો આન્સર આવી ગયો, જોઈ લો એકવાર. ચાલો હવે લખો નંબર 3. f of x is equal to f of x is equal to 4x minus 1/2 x square, અને x belongs to -2 to 9/2. ચાલો તો પહેલા f dash x, તો f dash x is equal to 4 minus 1/2 into 2x, એટલે આ થઈ ગયું 4 minus x. પછી f double dash x is equal to -1, પછી f dash x is equal to 0. એનો મતલબ એમ થયો કે 4 minus x is equal to 0, તો x is equal to 4. જો હું તમને કહી દઉં, ઉપર હેડિંગ એમ છે કે વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો, એટલે તમારે હવે આ x is equal to 4 એકચ્યુઅલી દ્વિતીય વિકલનમાં મૂકવાની જરૂર નથી, કારણ કે એ તો આપણે ક્યારે કરવું પડે કે તમારે સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવું હોય તો. એટલે આમાં હું હવે એ વિધિ નથી કરતો. આ x is equal to 4 છે એ નિર્ણાયક સંખ્યા મળી ગઈ આપણને. x is equal to 4 છે એ આપણને ક્રિટિકલ નંબર કહેવાય, એને એક્સ્ટ્રીમ નંબર નહીં, ક્રિટિકલ નંબર કહેવાય. તો હવે તમારે શું કરવાનું કે f(4) શોધવાનું. આ જે ક્રિટિકલ નંબર જે આવ્યા હોય ને, નિર્ણાયક સંખ્યા જે આવે એ તમારે ઓરિજિનલ વિધેયમાં મૂકવાની, એટલે એ થાય 16 ઓછા 1/2 into 16, એટલે 8 થઈ જાય, એટલે આ થયું 8. પછી f of -2 શોધવાનું, આ વેલ્યુ મૂકવાની, તો આ થાય -8 minus 1/2 into 4, તો આ 2 દુ 4, એટલે આ થયું -10. પછી f of 9/2 શોધવાનું. હા, તો f of 9/2 મૂકો એટલે 4 into 9/2 -1/2 into 81/4. તો 8 લસા લ્યો એટલે તમારે અહીંયા 9 ચોક 36 અને બીજું તમારે અહીંયા 4 થી ગુણવું પડશે, એટલે આ થાય 144 અને -81. તો આ થઈ ગયું 63/8. તો હવે આ જે 3 કિંમત આવી, આમાં સૌથી વધારે કઈ છે? તો આ થાય લગભગ 8 × 7 = 56 ને 88 = 64 થઈ જાય, એટલે 7 point something છે, એટલે આ સૌથી વધારે થઈ. એટલે હવે લખો કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ is equal to 8, અને પછી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ગ્લોબલ મિનિમમ વેલ્યુ, તો સૌથી નાનું આ -10 કહેવાય, એટલે -10 છે એ સૌથી નાનું થયું.
લ્યો ચાલો હવે સમ નંબર 4 ચોથો સમ ચોથા સમમાં તમને આપ્યું છે f of x is equal to x minus 1 raised to 2 plus 3 અને x ની વેલ્યુ તમારે લેવાની છે -3 to 1 તો સૌથી પહેલા f dash x તો એ થશે 2 into x minus 1 પછી દ્વિતીય વિકલનની આમાં જરૂર નથી પણ તોય શોધીએ f double dash x તો એ થશે 2 પછી f dash x is equal to 0 and therefore 2 into x minus 1 is equal to 0 and therefore x is equal to 1 તો x is equal to 1 છે એ નિર્ણાયક સંખ્યા આવી કહેવાય ક્રિટિકલ નંબર તો હવે એ જે ક્રિટિકલ નંબર આવ્યો એને ઓરિજિનલ વિધેયમાં મૂકો એટલે f of 1 એટલે આન્સર આવશે 3 પછી તમે f of -3 શોધો એક પેન ખાલી કર્યો f of -3 તો -3 શોધશો આમાં -3 મૂકો એટલે -3 -1 એટલે -4 raised to 2 એટલે 16 અને +3 એટલે આન્સર આવે 19 પછી આ છે ને સોરી આ જે x is equal to 1 છે એને નિર્ણાયક સંખ્યા ન કહેવાય કારણ કે નિર્ણાયક સંખ્યા છે ને એ વિવૃત અંતરાલમાં આવવી જોઈએ તો 1 આમાં ન આવે એટલે ખરેખર આપણે આ 1 અહીંયા મૂકવાનો જ નહોતો પણ અહીંયા 1 છે એટલે પાછું મૂકવાનું હતું હું ફરી વાર બોલું છું બરાબર યાદ રાખજો આને નિર્ણાયક સંખ્યા ન કહેવાય ધીસ ઇઝ નોટ અ ક્રિટિકલ નંબર કારણ કે આ છે ને આ વિવૃત અંતરાલમાં ઓપન ઇન્ટરવલમાં આવવું જોઈએ તો ઓપન ઇન્ટરવલમાં 1 નો આવે એટલે તમારે 1 એકચ્યુઅલી આમાં મૂકવાનો નહોતો પણ મારાથી ભૂલમાં મુકાઈ ગયો પણ છતાં એ મૂકવો પડે એમ જ હતો કારણ કે આ બે સંખ્યા તો મૂકવી જ પડે પાછી તો એમાં પાછું 1 આવી જાય છે એટલે આપણે મૂક્યું તો હવે તમારે આ જે બે સંખ્યા આવી એમાં જે સૌથી મોટી હોય એને કહી દો વૈશ્વિક મહત્તમ મૂલ્ય ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 19 અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય ગ્લોબલ મિનિમમ વેલ્યુ ઈ થશે 3 લ્યો આન્સર આ સમમાં કદાચ એને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ પૂછ્યું હોત તો ન મળત કારણ કે આ x is equal to 1 આવ્યું પણ એ આ વિવૃત અંતરાલમાં નથી ચાલો છઠ્ઠો દાખલો છઠ્ઠા દાખલામાં તમને એક વિધેય આપ્યું છે p of x is equal to 41 minus 72x minus 18x square આવું એક વિધેય આપેલું છે તમારે બીજું કાંઈ કરવાનું નથી આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે એને રકમમાં પછી કંપની જે કાંઈ આપે એની સાથે આપણે બહુ મતલબ નથી આ નફાનું વિધેય હોય જેનું વિધેય હોય આપણે મૂળ મુદ્દો પકડવાનો છે કે આપણે આની મહત્તમ કિંમત શોધવાની છે તો પહેલા p' શોધો તો p' શોધો એટલે -72
માઇનસ 36x પછી p ડબલ ડેશ x શોધો તો એ થશે માઇનસ 36 પછી p ડેશ x is equal to 0 and therefore minus 72 minus 36x is equal to 0 and therefore 36x is equal to minus 72 and therefore x is equal to minus 2. E minus 2 દ્વિતીય વિકલનમાં મૂકો f ડબલ ડેશ minus 2 તો minus 2 તમે દ્વિતીય વિકલનમાં મૂકો તો એ તો minus 36 જ આવે છે લેસ ધેન 0 આવ્યું તો નીચે લખો કે x is equal to minus 2 આગળ p of x સ્થાનીય મહત્તમ છે અહીંયા સ્થાનીય શબ્દ ન વાપરો તો ચાલે મહત્તમ છે એમ કયો તોય ચાલે p of x is local maximum at x is equal to minus 2 અને હવે તમારે એ મહત્તમ કિંમત શોધવી હોય maximum value એ ઓરિજિનલ વિધેય કીધો p of minus 2 આમાં minus 2 મૂકશો એટલે 41 પ્લસ અહીં minus 2 મૂકો એટલે 144 અને માઇનસ અહીંયા 4 થશે અને 18 ચોકુ 72 72 એટલે આ 72 પ્લસ 41 એટલે આ થઈ ગયું 113 113 તો આ એની મેક્સિમમ વેલ્યુ આવી ગઈ લ્યો સમ થઈ ગયો પૂરો જોઈ લેજો બરાબર સાતમો દાખલો તમને આમ આપ્યો છે કે f of x is equal to 3x raised to 4 minus 8x cube plus 12x square minus 48x and plus 25 and x belongs to 0 to 3 આપ્યું છે અને તમારે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે ચાલો હવે જો સાંભળી લ્યો આ દાખલો તમારે અત્યારે જાતે ગણવાનો છે અત્યારે જ જાતે ગણવાનો છે અને એમાં તમારે વૈશ્વિક મહત્તમ વૈશ્વિક ન્યૂનતમ સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ આ ચાર કિંમતો શોધવાની છે તો જરા બધા ફટાફટ ગણતા જાઓ ચાલો તમે આ સમ ગણી નાખ્યો હશે તો હવે આ સમ હું ગણાવું છું જરા જોતા જજો સૌથી પહેલા f dash x શોધો તો એ થશે 12x cube minus 24x square plus 24x minus 48 પછી f double dash x શોધો તો એ થાય 36x square minus 48x અને plus 24 પછી f dash x is equal to 0 and therefore 12x cube minus 24x square plus 24x minus 48 is equal to 0 આખામાંથી 12 કોમન લઈ લ્યો એટલે x cube minus 2x square plus 2x minus 4 is equal to 0 આમાંથી x square કોમન
તો બ્રેકેટમાં આવે x -2 +2 કોમન x -2 is equal to 0 and therefore x -2 into x square plus 2 is equal to 0 and therefore x is equal to 2 or x square is equal to -2. પણ આ તો શક્ય નથી, not possible. તો આ x is equal to 2 આવ્યું અને આ 0 અને 3 ની વચ્ચે છે, એટલે આને તમે નિર્ણાયક કિંમત કહી શકો, ક્રિટિકલ પોઈન્ટ. હવે તમે એ દ્વિતીય વિકલનમાં મૂકો, દ્વિતીય વિકલન એટલે f'(2) દ્વિતીય વિકલનમાં મૂકશો એટલે અહીંયા થશે 4 એટલે કે 144 minus 96 અને પ્લસ 24. તો આ 144 minus 96 એટલે એ થયું 48 અને 48 plus 24 એટલે એ થયું 72 અને એ ગ્રેટર દેન 0 આવ્યું. તો એનો મતલબ એમ થયો કે આ x is equal to 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે, લોકલ મિનિમમ. તમને એને ફક્ત એવું જ વાંચ્યું છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધો, તો આપણે વૈશ્વિક શોધવાના. તો હવે તમે લખો કે તમારે f(2) શોધવું પડે. એ f(2) શોધશો એટલે આ થશે 16 3 એટલે 48, પછી માઇનસ 8 8 એટલે 64, પછી પ્લસ 48 અને માઇનસ 96 અને પ્લસ 25. તો 48 48 એટલે 96 ને 96 તો કેન્સલ થયા અને આમાંથી 25 બાદ માઇનસ કરી નાખો એટલે આ થાય 9 3 એટલે -39 આવ્યું. પછી તમારે f(0) શોધવું પડે. f(0) લેશો તો એ 25 આવશે. પછી તમારે f(3) શોધવું પડે. f(3) લ્યો એટલે આ થયું 81 into 3 એટલે 243, પછી માઇનસ આ 27 into 8 7 8 56 અને 8 2 16 અને 5 21 216, પછી પ્લસ 108 અહીંયા 3 મૂકો એટલે અહીંયા 3 મૂકો એટલે 4 3 12 1 4 3 12 ને 1 એટલે 132 142 થશે. 3 છે ને, 8 તેરી 24, સોરી 8 તેરી 24 2 અને 4 તેરી 12 ને 2 14 એટલે 144 થશે અને પ્લસ 25. તો તમે આ બધાને પ્લસ કરો પહેલા, એટલે 3 અને 8 એટલે 11 પ્લસ 5 એટલે 16, 1 એટલે 5, 5 પ્લસ 2 એટલે 7 અને 2 પ્લસ 1 એટલે 3 376 માઇનસ આ બેને પ્લસ કરો એટલે એ થાય 0 1 એટલે કે 2 6 અને 2 પ્લસ 1 એટલે 3 360 એટલે આન્સર આવ્યો 16. તો મહત્તમ કિંમત થશે 25 અને ન્યૂનતમ કિંમત થશે -39. લ્યો આમ આન્સર આવવો જોઈએ. ચાલો હવે સમ નંબર 8. f of x is equal to sin 2x અને x belongs to 0 to 2 pi.
તમારે મહત્તમ કિંમત શોધવાની છે, મેક્સિમમ વેલ્યુ. તો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન 2x નું થાય કોસ 2x, 2x નું 2, પછી એફ ડબલ ડેશ એક્સ તો માઇનસ સાઇન 2x નું કોસ 2x નું માઇનસ સાઇન 2x, 2x નું 2 થાય એટલે આ થાય 4. પછી એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. Therefore 2 cos 2x is equal to 0. Therefore cos 2x is equal to 0. તો આ શૂન્યનો ગણ આવ્યો, સેટ ઓફ ઝીરોઝ. તો તમે 2x is equal to આમ લખી શકો કે 2k plus 1 pi by 2 k belongs to z. And therefore x is equal to 2k plus 1 pi by 4 k belongs to z. પણ તમારે આ x ની વેલ્યુ વિવૃત અંતરાલ 0 થી 2π લેવાની હોય. તો આપણે આમાંથી કિંમતો ગોતવી પડશે. તો એ કેમ ગોતાય મેં તમને સમજાવ્યું હતું. પાઈ નો મલ્ટીપલ 0 અને 2 ની વચ્ચે આવવો જોઈએ. તો આમાં x ની જે વેલ્યુ છે એમાં k ની વેલ્યુ અલગ અલગ મૂક્યા કરો. k ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો પાઈ બાય 4 આવે તો એ આવશે. k ઇઝ ઇક્વલ ટુ 1 લ્યો એટલે 3 પાઈ બાય 4 આવે તો એ પણ આવશે. k ઇઝ ઇક્વલ ટુ 2 લ્યો એટલે 5 પાઈ બાય 4 આવે તો એ પણ આવશે. કારણ કે આમાં પાઈ નો મલ્ટીપલ 5 બાય 4 એટલે 1.25 થયો તો એ 0 અને 2 ની વચ્ચે આવે. પછી તમે k ઇઝ ઇક્વલ ટુ 3 લ્યો તો 3 2 ઝા 6 પ્લસ 1 એટલે 7 આવશે તો એ પણ આવશે 7 પાઈ બાય 4. કારણ કે આ 1 પોઈન્ટ સમથિંગ થાય એ આમાં આવે. 4 લેશો તો 9 પાઈ બાય 4 આવે, એ નહીં આવે કારણ કે 2 પોઈન્ટ સમથિંગ થયું. -1 લ્યો તો આ માઇનસ પાઈ બાય 4 તો એ તો ઓલરેડી નો જ આવે. એટલે આમાં 4 વેલ્યુ આવી. એટલે આમાં આ 4 જે છે વેલ્યુ એ નિર્ણાયક સંખ્યા કહેવાય. આ 4 જે છે એ નિર્ણાયક સંખ્યા કહેવાય, ક્રિટિકલ નંબર. હવે તમારે એ 4 નંબર છે. જો આમાં એને ફક્ત મહત્તમ મૂલ્ય શોધો એમ કીધું છે એટલે એ તમારે વૈશ્વિક મહત્તમ એમ સમજવાનું. જો તમને સ્થાનીય ને એવું પૂછ્યું હોત તો તમારે આ બધી જ કિંમતો પાછી દ્વિતીય વિકલનમાં મૂકવી પડે. તમારે આ બધી કિંમત દ્વિતીય વિકલનમાં મૂકવી પડે, પણ આમાં એને એવું પૂછ્યું નથી. એટલે તમારે શું કરવાનું, ફક્ત સીધું ઓરિજિનલ વિધેયમાં મૂકતા જાઓ. f of pi by 4, f of pi by 4. તો આમાં પાઈ બાય 4 મૂકશો એટલે આ પાઈ બાય 2 થાય અને સાઇન પાઈ બાય 2 એટલે 1 થાય. પછી f of 3 પાઈ બાય 4 શોધો. 3 પાઈ બાય 4 આમાં મૂકશો એટલે અહીં 3 પાઈ બાય 2 થશે અને સાઇન 3 પાઈ બાય 2 એટલે -1. પછી તમે f of 5 પાઈ બાય 4 શોધો. અહીંયા 5 પાઈ બાય 4 મૂકો એટલે 5 પાઈ બાય 2 થાય અને 5 પાઈ બાય 2 એટલે 1 થાય. પછી તમે f of 7 પાઈ બાય 4 મૂકો તો એ 7 પાઈ બાય 2 થાય અને 7 પાઈ બાય 2 એટલે -1 થાય. પછી તમારે f of 0 શોધવાનું. આ તો મૂકવાનું જ. સાઇન 0 એટલે 0 થાય. પછી f of 2 પાઈ શોધવાનું. અહીંયા 2 પાઈ મૂકો એટલે 4 પાઈ થાય અને સાઇન 4 પાઈ એટલે 0 થાય. તો હવે આમાં જે સૌથી વધારે હોય, આમાં સૌથી વધારે 1 છે. તો 1 છે એ મહત્તમ કિંમત થઈ કહેવાય. એટલે આમાં એને મહત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે તમે નીચે લખી નાખો કે મહત્તમ કિંમત બરાબર 1. એ એકચ્યુઅલી તમે વૈશ્વિક મહત્તમ કિંમત શોધી કહેવાય. આ લોકો આમાં લખતા નથી પણ એ કહેવાય વૈશ્વિક, ગ્લોબલ. તો નીચે લખી નાખજો વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર 1.
global maximum value is equal to 1. ચાલો નવમો સમ f of x is equal to sin x plus cos x. sin x plus cos x. તો તમે આનું વિકલન કરશો તો f dash x is equal to sin x નું થાય cos x નું થાય minus sin x. પછી f double dash x તો એ થશે minus sin x minus cos x. પછી f dash x is equal to 0 અને therefore cos x minus sin x is equal to 0 and therefore cos x is equal to sin x and therefore tan x is equal to 1 and therefore tan x is equal to tan pi by 4 and therefore x is equal to k pi plus pi by 4. K belongs to Z. હવે આમ તો આપણે આગળ 2-3 સમ કર્યા છે આવા, એટલે તમને આમ તો ખ્યાલ આવી જશે કે આ તમને ઘણી બધી વેલ્યુ મળી છે. આ ઘણી બધી વેલ્યુ છે, એ બધી જ વેલ્યુ તમારે દ્વિતીય વિકલનમાં મૂકવી પડે. પણ એ ઘણી બધી વેલ્યુને એક વેલ્યુ તમે આમાં મૂકો તો આ સમ કોઈ દી પૂરો જ ન થાય. એટલે તમને યાદ હશે કે આની અંદર આપણે આવું કરીએ છીએ કે પહેલા પહેલો વિકલ્પ લઈએ અને એમાં લખો કે કે અયુગ્મ છે. K is an odd number. હવે K odd number હોય ને તો શું થાય એ હું તમને જરા સમજાવું. તમારે એ દ્વિતીય વિકલનમાં મૂકવું હોય તો f double dash x is equal to, જો આ દ્વિતીય વિકલન તો આમ થશે કે minus sin k pi plus pi by 4 minus cos k pi plus pi by 4. હવે તમને એટલી ખબર હોય, આપણે 11મા ધોરણમાં ભણ્યા છીએ કે અહીંયા ગમે એટલા પાઈ પ્લસ થીટા એમ હોય એટલે આ સાઇન નું સાઇન જ રહે, એટલે આનો આન્સર sin pi by 4 આવે. અને આ k છે એ અયુગ્મ છે, એટલે માનો કે 1 છે તો એ પાઈ પ્લસ એટલે ત્રીજું ચરણ થાય, થર્ડ ક્વોડ્રન્ટ. k is equal to સપોઝ 3 છે તો 3 પાઈ પ્લસ તોય તે ત્રીજું ચરણ થાય. અને ત્રીજા ચરણમાં સાઇન છે એ ઋણ હોય એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એવી જ રીતે આનો આન્સર છે કોસ નો કોસ જ આવે અને ત્રીજા ચરણમાં કોસ છે એ ઋણ હોય એટલે આ પ્લસ થઈ જાય. અને આ 1/√2 1/√2 એટલે એ √2 થાય અને ગ્રેટર ધેન 0 આવ્યું. તો આ કે છે એ જો અયુગ્મ હોય તો એ ન્યૂનતમ કિંમત થશે. એટલે હવે તમે નીચે એક વાક્ય લખી નાખો કે therefore x is equal to k pi plus pi by 4 આગળ f સ્થાનીય ન્યૂનતમ છે. f is local minimum at x is equal to k pi plus pi by 4. અને હવે આપણે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધી લઈએ. સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય, લોકલ મિનિમમ વેલ્યુ, તો એ તમારે ઓરિજિનલ વિધિમાં મૂકવું પડે, f of k pi plus pi by 4. તો ઓરિજિનલ વિધિમાં મૂકો તો આની અંદર તમે કિંમત મૂકશો sin k pi plus pi by 4 અને પ્લસ cos k pi plus pi by 4.
તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ જાય sin π/4, પણ તમને ખબર છે કે આ ત્રીજું ચરણ છે એટલે આ માઇનસ આવશે, અને એવી જ રીતે આ માઇનસ cos π/4, અને આ 1/√2 ને 1/√2 એટલે ઈ થશે -√2. આ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી. આ તમે સમજી ગયા છો એમ માનું છું કે આમ એકમ વર્તુળ હોય એમાં તમે આમાં k છે એ એકી સંખ્યા લ્યો, એક લ્યો એટલે π+π/4 એટલે ત્રીજું ચરણ થાય. k ઇઝ ઇક્વલ ટુ તમે 3 લ્યો તો 3π એ અહીંયા જ આવે, એકી પાઈ હંમેશા અહીંયા આવે, ઓડ પાઈ, અને પ્લસ થીટા લ્યો એટલે ત્રીજું ચરણ જ થાય. વિકલ્પ 2 એમાં આપણે એમ લઈએ કે k યુગ્મ છે, ઇવન, k is an even number. તો તમે જ્યારે એને દ્વિતીય વિકલનમાં મૂકશો k π+π/4 તો એ થશે -sin k π+π/4 cos k π+π/4. તો આનો આન્સર તો sin π/4 જ આવે, પણ હવે આ k છે એ બેકી છે એટલે સપોઝ 2 હોય તો 2π + θ એટલે પહેલું ચરણ થાય, ફર્સ્ટ ક્વોડ્રન્ટ. k ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો 4π + θ પહેલું ચરણ થાય, ફર્સ્ટ ક્વોડ્રન્ટ, અને એમાં બધા વિધેય ધન હોય એટલે આનો આન્સર પ્લસ જ આવે, પણ આ પહેલેથી માઇનસ છે એટલે આ માઇનસ આવશે. એવી જ રીતે આ થશે -cos π/4, તો એ થઈ ગયું -1/√2 -1/√2 એટલે કે -√2 લેસ ધેન 0. તો નીચે લખો કે x ઇઝ ઇક્વલ ટુ k π+π/4 આગળ x ઇઝ ઇક્વલ ટુ k π+π/4 આગળ f સ્થાનીય મહત્તમ છે. f is local maximum at x is equal to k π+π/4. અને પછી આપણે સ્થાનીય મહત્તમ મૂલ્ય શોધી નાખીએ, લોકલ મેક્સિમમ વેલ્યુ. તો એ મેક્સિમમ વેલ્યુ શોધ્યું હોય તો ઓરિજિનલ વિધેયમાં મૂકવું પડે, એટલે f of k π+π/4 એટલે એ થઈ જાય sin k π+π/4 cos k π+π/4. તો આ થઈ જાય sin π/4, પહેલું ચરણ છે ને એટલે ધન જ હોય, અને વત્તા cos π/4, તો આ થઈ જાય 1/√2 1/√2 એટલે આ થયું √2. લ્યો, આ એની મહત્તમ કિંમત આવી ગઈ, એટલે ન્યૂનતમ કિંમત -√2, મહત્તમ કિંમત √2. હવે તમને એક વધારાની માહિતી મળે એટલે તમને ખાલી કહી દઉં. ધારો કે આ જે સમ આપણે અત્યારે કર્યો, આ cos x + sin x, એની તમને એને મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવાની કીધી હતી. હવે માનો કે આ MCQ હોય તો આની મહત્તમ અને ન્યૂનતમ કિંમત શોધવા માટેનું એક ડાયરેક્ટ ફોર્મ્યુલા હતું, 11th માં આવી ગયું. ભૂલી ગયા હો તો તમને ફરીવાર કહી દઉં. આ cos નો જે મલ્ટીપલ હોય એને a કહેવાય, sin નો મલ્ટીપલ હોય એને b કહેવાય, અને પછી તમને મેં આનો વિસ્તાર શોધતા શીખડાવેલો છે, વિસ્તાર, રેન્જ. આની રેન્જ છે ને આમ આવે, સંવૃત અંતરાલ -√a
a square plus b square to under root a square plus b square. એટલે આ થઈ જાય સંવૃત અંતરાલ માઇનસ √2 to √2. અને જો આનો વિસ્તાર -√2 થી √2 હોય તો એની ન્યૂનતમ કિંમત -√2 કહેવાય, મહત્તમ કિંમત √2 કહેવાય, જે આપણે જવાબ આવ્યો છે. આ સાવ શોર્ટકટ મેથડ, પણ ફક્ત અહીંયા cos પ્લસ sin એમ હોવું જોઈએ અને બે જગ્યાએ થીટા સરખો હોવો જોઈએ. અહીંયા માનો કે બે જગ્યાએ 2x હોય તોય આ ફોર્મ્યુલા ચાલે, પણ બે જગ્યાએ થીટા સરખો હોવો જોઈએ, આ જરા ધ્યાનમાં રાખજો. એમાં f of x is equal to 2x cube minus 24x અને પ્લસ 107 અને તમને x belongs to 1 2 3 એમ આપેલું છે. તો f dash x is equal to 6x square minus 24. f double dash x is equal to 12x. અને હવે f dash x is equal to 0. And therefore 6x square minus 24 is equal to 0. So x square minus 4 is equal to 0. So x minus 2, x plus 2 is equal to 0. So x is equal to 2 अथवा x is equal to -2. આમાં એને પૂછ્યું છે તમને ખાલી મહત્તમ મૂલ્ય શોધો એટલું જ પૂછ્યું છે, સ્થાનીય કે એવો કોઈ ઉલ્લેખ નથી. એટલે આપણે શું કરશું કે આને દ્વિતીય વિકલનમાં મૂકવાની જરૂર નહીં, ખાલી મહત્તમ મૂલ્ય જ પૂછ્યું છે એટલે આપણે વૈશ્વિક મહત્તમ મૂલ્ય શોધવાનું. તો તમારે અને આ જે 2 ને -2 આવે એ પાછા 1 2 3 માં હોવા જોઈએ, એટલે પાછું આપણે અહીં લખશું કે પણ x belongs to 1 2 3, એટલે આમાં -2 નું આવે, x is equal to 2 આવે. તો આ x is equal to 2 છે એ નિર્ણાયક સંખ્યા થઈ કહેવાય, ક્રિટિકલ નંબર. તો હવે એ તમે 2 છે એ આમાં મૂકી દો, તો f of 2 આમાં મૂકી દો એટલે આ થશે આ 8 2 16 minus 48 plus 107. તો આ થયું 123 minus 48 એટલે 75. પછી તમે f of 1 શોધો તો એ આવે 2 minus 24 plus 107 એટલે આ થઈ ગયું 109 minus 24 એટલે આ થયું 85. અને પછી તમે f of 3 શોધો, f of 3 શોધો એટલે 54 minus 72 plus 107 minus 72 એટલે આ થઈ ગયું 11 માંથી 2 જાય એટલે 9 5 15 માંથી 7 જાય એટલે 8 89. તો તમને ફક્ત એને મહત્તમ કિંમત પૂછી છે, તો મહત્તમ કિંમત આ ત્રણ માંથી જે સૌથી વધારે આવ્યું 89 એ મહત્તમ કિંમત કહેવાય. વૈશ્વિક મહત્તમ કિંમત થઈ આ ગ્લોબલ મેક્સિમમ વેલ્યુ. અને એક તમને હોમવર્ક કહી દઉં છું કે આ જ દાખલો તમારે x belongs to -3 to -1 લઈને કરવાનો છે.
એટલે એમાં શું થશે કે આ જે 2 છે એ નહીં આવે પણ -2 આવશે એટલે ઈ પ્રમાણે પાછો આખો સમ તમે પૂરો કરી નાખજો ચાલો આ લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ